કે બોલી નથી શકતા. ખાવા પીવામાં તમે ખાવા પીવાનું પૂછો ને એનો જવાબ આપે, બાકી બીજું કાંઈ આપતા નથી જવાબ. કોણ મૂકી ગયું એવું કંઈ ખ્યાલ? ના એ તો આમથી હાલીને આવ્યા ને અહીંયા બે જગ્યાએ આગળ કાલ સાંજે અમે બહુ પૂછ્યું એને, કીધું પહેલાં ક્યાં રહેતા હતા. એને ગંગોત્રી જેવું કંઈક નામ આપ્યું કે ત્યાં હું પહેલાં રહેતો ને ત્યાં પાણી આવી ગયું. એટલું આમ ધીમું ધીમું બોલીએ કે બહુ વધારે નથી બોલીએ. ગંગોત્રી. જેમાં શું નામ છે તમારું? હસમુખલાલ. તમારે રહેવાનું ક્યાં? ગુજરાતી. કયું ગામ? અહીંયા કઈ રીતે પહોંચ્યા તમે? ચાલતા. તો અહીંયા બેસી ગયા. તમારે ઘર છે? શું? મમ્મી પપ્પા? તમારે ઘરે જવું છે? તમારી પાસે નંબર છે? તમારી પાસે નંબર છે? તો તમે ઘરે કેમ પહોંચશો? એ છોડી દો, એ પૂરું થઈ ગયું. જો આ કોણે આપ્યું તમને? હા ભાઈ આપ્યું ને, એ તો એમને આપેલું છે, એ છોડી દો. હવે તમારે ઘરે જવું છે? તમારા પપ્પાનું નામ? ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ કેવા? નાગરી. ક્યાં રહેવાનું? ત્યાં શું કરતા હતા? મારી સામે જો, તમારા ભાઈ છે. શું નામ છે ભાઈનું? મોટો ભાઈ છે. શું કરે? શું કરે મોટો ભાઈ? કાર્ટિંગ કરે. કઈ જગ્યાએ? ઘરે જવું છે કે અહીંયા રહેવું છે? ઘરે નથી જવું. તો જમવાનું નથી? જમવાનું મારી જોડે આવશો? હું લઈ જાઉં તો તમારા ઘરે પહોંચવાડી દઉં તો ચાલશે? તમને ઘરે પહોંચાડી દઉં? પહોંચાડી દઉં ને? આવવું છે તમારે મારી જોડે? હું મૂકી જઈશ, પણ તમારે મને એડ્રેસ આપવું પડશે. આ કોનો સામાન છે? શું છે આમાં? કોણે આપ્યું? તમે અહીંયા કેટલા સમયથી છો? અહીંયા કેટલા દિવસથી છો? 2 દિવસ. પછી વરસાદ હોય તો? હે? પછી વરસાદ હોય તો? ઊભા થઈ શકો? થાવ તો ઊભા. એમને ખ્યાલ નથી ક્યારેક ક્યારેક શું બોલી જાય છે. એકનું એક રિપીટ બોલે છે. અને સૌથી પહેલાં તો હવે એમને નવરાવવા પડશે આપણે. તમારે રામમઢી જવાનું ને? તમારે ક્યાં જવાનું? કામરેજ જવાનું? શું બોલે ક્યાંય ખબર નથી પડતી. ક્યારેક આ બાજુ જાય, ક્યારેક પેલી બાજુ જાય, ક્યારેક આ બાજુ જાય, ક્યારેક પેલી બાજુ જાય. તો સૌથી પહેલાં આપણે એમને નવરાવવાની વ્યવસ્થા કરીએ અને ત્યારબાદ આપણે એમની જોડે વાત કરશું અને એમના ફેમિલી સુધી પહોંચાડવાની કોશિશ કરીએ. હસમુખભાઈને લઈને પહેલાં નવરાવવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ એમને નવરાવી ફ્રેશ કરીએ, નવા કપડાં પહેરાવીએ. ત્યારબાદ આપણે એમની જોડે વાતચીત કરશું અને એમના ફેમિલી સુધી પહોંચવાની કોશિશ કરીશું. તો મિત્રો, વિડીયોને બને એટલો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી હસમુખભાઈને એમનો ફેમિલી મળી જાય. અને વિડીયોને લાઈક કરજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને વિડીયો પૂરો જોજો. જેથી વિડીયો પૂરો જોજો અને તમારા દરેક ગ્રુપમાં મિત્રો વિડીયોને શેર કરજો, જેથી હસમુખભાઈને એમનો ફેમિલી મળી જાય અને આપણે
લોકો માટે આશ્રમ આ આશ્રમના સ્થાનના ઉપયોગ અંગે આ શું લખ્યું છે પોતાના આશ્રમ તો અત્યારે હસમુખભાઈને આપણે જ્યોતિ સામાજિક સેવા સંસ્થા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ શેલ્ટર હોમ ચાલી રહ્યું છે આપણે બોમ્બે માર્કેટ પાસે ત્યાં લાવ્યા છીએ અને હવે પોતે આગળનો સમય અહીંયા જ વિતાવશે અને જો તમને કોઈને પણ એમનો ઘરના અથવા એમના પરિવારનો કોઈ પણ સંપર્ક થાય તો તમે અમારો ડિસ્પ્લે ઉપર હેલ્પલાઇન નંબર જે પણ જોઈ રહ્યા છો એમાં સંપર્ક કરી શકો છો અમે જરૂરથી એમને પોતાના ઘર પરિવાર સુધી પહોંચાડવાની કોશિશ કરીશું પોતે જણાવી રહ્યા હતા કતારગામ આશ્રમ રામમઢી એવા કોઈ 4-5 વિસ્તારના નામ લેતા હતા જો તમે સુરત ના હો તો વિડીયોને બને એટલો વધુ શેર કરજો તો એમનો પરિવાર મળી જાય તો એનાથી મોટી ખુશીની વાત બીજી કોઈ હોતી નથી અને જો અમારી સંસ્થાની કામગીરી પસંદ આવતી હોય તો તમે ડિસ્પ્લે ઉપર નંબર જોઈ રહ્યા છો એના પર કોન્ટેક્ટ કરી શકો છો તમારે જે પણ નાના મોટું કંઈ પણ કોન્ટ્રીબ્યુશન આપવું હોય તો બસ તમે ડિસ્પ્લે ઉપર હેલ્પલાઇન નંબર જોઈ રહ્યા છો એના પર તમે સંપર્ક કરી શકો છો મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે નવા વ્યક્તિ સાથે નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત.